નમસ્કાર મિત્રો, લાઈફ ઇઝ ગુડ ચેનલમાં તમારું સ્વાગત છે. અમે ત્રણેય તમારું સ્વાગત કરીએ છીએ. તો આજે મેં તમને આગળ કહ્યું એ પ્રમાણે એક નવી સફરમાં જઈએ છીએ. મેં તમને કીધું નહોતું કે ક્યાં જઈએ છીએ, પણ અત્યારે કહું છું દોસ્તો. અમે જઈએ છીએ રાણકપુર, રાજસ્થાન. રાણકપુરના જંગલોમાં રાજસ્થાન જઈએ છીએ. અહીંથી અમદાવાદ જઈશું, અમદાવાદથી કાલે ઊંઝા જઈશું, ઊંઝાથી પાટણ જઈશું ને પાટણથી પછી રાણકપુરના જંગલોમાં જઈશું. અમે જે જોશું, અમે જે જગ્યાએ જશું એ તમને બતાવીશું અને અમે પણ જોશું ને અમારી સાથે તમે પણ જોશજો અને એનો આનંદ લેજો દોસ્તો. તો ચાલો રોડ ઉપર જઈ અને સીધા મળીએ. અમે ત્રણેય સફરમાં જવા તૈયાર છીએ. રોડ ઉપર જઈ અને મળીએ અને આજની સફરની શરૂઆત કરી. દોસ્તો, આજનો સફર જય શ્રી કૃષ્ણની સાથે શરૂઆત કરીએ. અમારા ત્રણેયના તમને બધાને જય શ્રી કૃષ્ણ અને સીધા હવે આપણે રોડ ઉપર મળીએ. દોસ્તો, રોડ ઉપર અમે આવી ગયા છીએ અને એક્સપ્રેસ હાઈવે તરફ જઈ રહ્યા છીએ. પણ એક્સપ્રેસ હાઈવે પહોંચવા સુધીનો રસ્તો જો આખી ગાડી હલહલ થતી હશે, એટલો ખરાબ છે. કારણ કે અહીંયા વરસાદ પુષ્કળ પડ્યો છે. રોડવાળાનો વાંક નહીં, પણ આ વરસાદને લીધે આગળ એટલા ભયંકર હેવી વેહિકલ ચાલે કે ભલભલા રોડ તૂટી જાય. એટલે રોડ તૂટેલો છે. ધીરે ધીરે એક્સપ્રેસ હાઈવે તરફ જઈ રહ્યા છીએ અમે. અને આ રોડ તો મેં તમને કેટલી વાર બતાવી દીધો છે. દહેજ બાયપાસ રોડ છે અને સીધો એક્સપ્રેસ હાઈવે કનેક્ટ કરે છે. આ તો મિત્રો જુઓ, એક્સપ્રેસ હાઈવે આવવાની તૈયારીમાં છે. સામે જે બ્રિજ દેખાય છે ને, એ એક્સપ્રેસ હાઈવેનો બ્રિજ છે. આપણે ડાબી બાજુ વળી અને આ બ્રિજ ઉપરથી જ આપણે ઉપર એક્સપ્રેસ હાઈવે ઉપર ચડીશું. અને રસ્તો દોસ્તો ભયંકર ખરાબ છે. ત્યાંથી અહીંયા સુધીનો રસ્તો એટલો ખરાબ છે કે મારો ઓડિયો પણ ખરાબ થઈ ગયો અને કેબલ લૂઝ થઈ ગયો એટલે ઓડિયો નીકળી ગયો. દોસ્તો જુઓ, આ જે ગ્રીન કલરની પટ્ટી દેખાય છે ને, પડદો, એ એક્સપ્રેસ હાઈવે છે દિલ્હી મુંબઈનો. આપણે જો એક્સપ્રેસ હાઈવે ઉપર હમણાં ચડીશું, જો આ ટ્રક છે ને એની પાછળથી રસ્તો છે ડાબી બાજુ વળવાનો, એટલે આપણે ધીરે ધીરે એક્સપ્રેસ હાઈવે ઉપર ચડીશું અને એક્સપ્રેસ હાઈવે ઉપર ચડી અને એક્સપ્રેસ હાઈવે લેશું. દોસ્તો, આ એક્સપ્રેસ હાઈવેથી ઘણો બધો ફાયદો થઈ ગયો છે. એક્સપ્રેસ હાઈવેથી સૌરાષ્ટ્રમાં જવાનું, અમદાવાદ જવાની લગભગ 30થી 40 મિનિટ ઓછી થઈ ગઈ છે. સમય બચી ગયો છે. દોસ્તો જો ધીરે ધીરે અમે એક્સપ્રેસ હાઈવે ઉપર ચડી રહ્યા છીએ અને અહીંયા હમણાં ફૂલ કાર્યરત થયો નથી એક્સપ્રેસ હાઈવે, એટલે ટોલ છે ને આપણે સીધા ટોલ દીધા વગર આપણે ઉપર ચડી જઈશું. દોસ્તો જુઓ, એ સામે ટોલ આવ્યું છે, પણ ટોલ આપણે દેવાનો નથી. આપણે સીધા નીકળી જઈશું આગળ. આપણે એક્સપ્રેસ હાઈવે ઉપર પહોંચી ગયા છીએ. 4 લેનનો એક્સપ્રેસ હાઈવે છે અને આ લાઈન, પેલી લાઈન ઓવરટેકની છે, આ લાઈન કારની છે, બાજુની લાઈન ટ્રકની ને એની છે અને એની બાજુની લાઈન મલ્ટી એક્સલની ને એની છે. અને આપણે કારની લાઈનમાં આગળ વધીએ છીએ. જુઓ દોસ્તો, આ એક્સપ્રેસ વેનો નજારો જુઓ. વરસાદ ગમે ત્યારે પડે એવું છે. દોસ્તો, અમે ત્રણેય નીકળ્યા છીએ. નિમી બાજુમાં બેઠી છે, નિર્વા પાછળ છે અને કેમેરો રોડની સાઈડ છે. હું ડ્રાઇવિંગ કરું. હવે અહીંથી અમદાવાદ જશું. અમદાવાદ મારી બેન છે, બેનની ઘરે પહોંચીશું 1-1.5 વાગે. ત્યાં આજે રોકાશું અને કાલે સવારે ત્યાંથી નીકળવાના છીએ દોસ્તો. એટલે તમને આજનું આ અપડેટ છે અમારું. આપણી અત્યારે સ્પીડ છે 80ની કારની અને જો બાજુમાં મસ્ત સ્પીડે જાય છે. તમે 120 સુધી જશો ને તો ખબર બી નહીં પડે. પણ હું જનરલી 100ની આજુબાજુ આવા રોડ ઉપર ચલાવું છું. અને દોસ્તો, આમાં છે ને આરસીસીનો રોડ છે ને, એટલે રોડ સ્મૂથ નથી, થોડું આમ થાય છે. એટલે તમને વાઇબ્રેશન ફીલ થશે મને, કારણ કે કેમેરો વાઇબ્રેટ થતો એવું લાગે છે. એટલે કદાચ વાઇબ્રેશન તમને આવે. જુઓ દોસ્તો, આગળનો નજારો જુઓ. અત્યારે વરસાદી માહોલ છે. ઉપર વાદળા છવાયેલા છે, આજુબાજુ ગ્રીનરી છે, રોડ મસ્ત પહોળો છે. અને આ રોડ ઉપર એક બીજો ફાયદો શું છે મિત્રો, કે રોડ ઉપર ક્યાંય ટોલ આવતો નથી. તમારે ટોલ માટે ક્યાંય ઊભું રહેવું પડતું નથી. જ્યાં તમે એક્ઝિટ
થાવ એ જ જગ્યાએ તમારે ટોલ ચૂકવવાનો છે. હવે આ જગ્યાએ છે ને વચ્ચે એક આમોદમાં એક્ઝિટ આપેલું છે, આમોદ કરજણનું, અને પછી પાદરા બરોડાના એક્ઝિટ છે, પછી બરોડાનું બીજું એક્ઝિટ છે છાણી બાજુનું જૂના ઓલ્ડ નેશનલ હાઈવેનું, અને છેલ્લું એક્ઝિટ બરોડાનું છે એક્સપ્રેસ હાઈવે ઉપર. એટલે આપણે છેલ્લા એક્ઝિટમાંથી એક્ઝિટ થવાનું છે. જુઓ આ નજારો જુઓ તમે, અને આ નજારામાં એવી ઈચ્છા છે કે આપણે ક્યાંક ઊભું રહેવું છે. ઊભા રહી અને તમને આ બહારનો નજારો બતાવીશું. જો દોસ્તો સામે બોર્ડ દેખાય છે, 120, 80, 100નું સ્પીડ લિમિટનું બોર્ડ છે. જુઓ મિત્રો, રસ્તો આવો ને આવો છે ને વાઇબ્રેશન બહુ થાય છે કેમેરામાં ને એમાં, એવું મને લાગે છે. અને સામે જે બ્રિજ દેખાય છે ને એ ભરૂચથી દહેજનો રેલવે બ્રિજ છે. ભરૂચથી દહેજ જે ટ્રેન જાય છે, અત્યારે તો મોટાભાગે ગુડ્સ ટ્રેન જ ચાલે છે, એનો બ્રિજ છે. અને એ ટ્રેન બહુ સ્લો છે, રોડ કરતાં લગભગ 2 થી 3 ગણો ટાઈમ લે છે. જો દોસ્તો એવી વરસાદ ચાલુ થયો છે, તડકો બી છે થોડો અને વરસાદ બી છે એવું લાગે છે બહાર. તો થોડીક વાર તડકો નીકળે, થોડી વાર થોડો છાંટા ના પડે, થોડી વાર થોડો વરસાદ પડે, થોડી વાર વધારે વરસાદ પડે. મસ્ત મજા આવે એવું એટમોસ્ફિયર છે. ટ્રાવેલિંગ માટેનું એકદમ સુટેબલ એટમોસ્ફિયર છે. અને હાઈવે ઉપર અત્યારે ગાડીઓ પણ વધારે દેખાય છે, કારણ કે હવે સાતમ આઠમની એટલે કે જન્માષ્ટમીની રજાઓ પડી છે ને, એટલે લોકો પોતપોતાની રીતે પોતપોતાની જગ્યાએ નક્કી કરી હોય જગ્યાએ અથવા તો ઘરે બધા ફરવા નીકળી પડ્યા છે. એટલે ગાડીઓને બધી વધારે દેખાય છે. અત્યારે જો વરસાદની વાતાવરણમાં વરસાદની છાંટ ઉડાડતા બધા નીકળ્યા છે. વરસાદમાં માહોલ પણ મસ્ત મજા આવે એવો છે. રોડ બી મસ્ત લાગે છે. હવે છે ને, જો મેં તમને કીધેલું ને, હવે રેસ્ટ એરિયા 3 આવ્યો. 2 કિલોમીટર પછી રેસ્ટ એરિયા આવવાનો છે. ત્યાં બધું જ છે, ટેલિફોન, ઇમરજન્સી ટેલિફોન સર્વિસ, પેટ્રોલ ડીઝલ, અને રોકાવા માટેની હોટલ ને બધું જ છે. રાત કોઈને રોકાવું, લોંગ ટર્મ અહીંથી કોઈ દિલ્હી જતું હોય, દિલ્હીથી કોઈ બોમ્બે આવતું હોય, એને માટે ત્યાં રોકાવું હોય તો રોકાવાની ફેસિલિટી બી છે. એટલે હું આ ફક્ત બરોડા અને ભરૂચ વચ્ચેની વાત કરું છું, પણ આ રોડ ઉપર એવી તો કેટલી બી જગ્યાએ એવું હશે જ, જગ્યાએ. જુઓ દોસ્તો, પણ આગળ આના કરતાં પણ વધારે વરસાદ હોય એવું લાગે છે. જુઓ આ ટ્રકની પાછળ પેલી કાર જાય છે ને, એ રેસ્ટ એરિયા છે. જવું નથી ને રેસ્ટ એરિયા જોવા. જો આ રેસ્ટ એરિયા છે. અમે તો હમણાં અડધો કલાક પહેલાં જ હાઈવે ઉપર જઈ રહ્યા, એટલે કંઈ જવાની જરૂર નથી. જો આ રેસ્ટ એરિયા છે. અહીંયા જો ઉપર હોટલ ને બધું જ છે, પેટ્રોલ પંપ ને બધું જ છે અહીંયા, અને બધા માટેનું છે રેસ્ટ એરિયા. ફૂલ ઓન ચાલુ નથી થયું લગભગ હજી. આ રેસ્ટ એરિયા નંબર 3. હવે કોઈ રેસ્ટ એરિયા આવશે નહીં. HP નો કોકો પેટ્રોલ પંપ લાગે છે. HP કે નહીં, BP નો, સોરી, ભારત પેટ્રોલિયમનો છે કોકો પેટ્રોલ પંપ. એટલે અહીંયા તમે રેસ્ટ એરિયામાં તમે ઊભી શકો છો. પાદરા તરફ જવાનો એક્ઝિટ આવી રહ્યું છે. જમણી બાજુ વડોદરા જવાય અને ડાબી બાજુ જશું તો પાદરા જવાય. જો પાદરાનું એક્ઝિટ આવી ગયું. આ એક્ઝિટે તમે ઉતરશો તો પાદરા તરફ જવા માટે ઉતરાશે.
આગળ બીજું એક્ઝિટ આવશે, એ એક્ઝિટે ઉતરશો તો બરોડા તરફ જવા ઉતરાશે. પાદરાનું એક્ઝિટ છે અને હવે બરોડાનું એક્ઝિટ ચાલુ થઈ ગયું છે. બરોડાના એક્ઝિટો ચાલુ થઈ ગયા છે. બરોડા ઉતરવા જવા માટેનું આ પહેલું એક્ઝિટ છે. એટલે આ તમે અહીંયા આ એક્ઝિટ ઉતરશો ને તો બોત્રી તરફ તમે જશો. બરોડાના બોત્રી સાઈડ તમે એન્ટર થશો અને ઓલ્ડ પાદરા રોડ ઉપર ને એ બાજુ એન્ટર થશો તમે દોસ્તો. અહીંથી તમે બરોડા ભાગ એન્ટર થવું હોય તો અહીંથી એક્ઝિટ થવાનું. દોસ્તો વરસાદ છે, કદાચ ઊભું રહેવાય ના રહેવાય એવું મને બીક લાગે છે. દોસ્તો નીચે છે ને અમારું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ આવતું હશે અને ઇન્સ્ટાગ્રામમાં અમને ફોલો કરજો એટલે અમે રિયલ ટાઈમમાં સફર કરતા હોય તો કઈ જગ્યાએ છે ને તમને રીલ અને ફોટો ને એવું તમને જોવા મળશે ઇન્સ્ટાગ્રામમાં. ઇન્સ્ટાગ્રામ ફોલો કરજો. તો દોસ્તો ધીરે ધીરે આગળ વધીએ છીએ ને વરસાદ વધે છે. વરસાદ જુઓ, ગાડીની સ્પીડ એકદમ ડાઉન કરી નાખી છે. આગળ વરસાદ જુઓ, એવો વરસાદ છે. વિઝિબિલિટી એકદમ ડાઉન થઈ ગઈ. હવે એવું લાગે કે મારે ઊભું રહી જવું પડશે. ત્યાં કશું દેખાતું નથી. હું છે ને સાઈડમાં ત્યાં ઊભો રહી જાઉં. આમાં રસ્તો ચલાવવું બિલકુલ રિસ્કી છે. કશું દેખાતું છે નહીં. બહાર વાતાવરણમાં એટલી ઠંડક છે ને, મારી એમઆઈડીમાં 25 ડિગ્રી બનતી ટેમ્પરેચર બતાવે અને ટાયરના બધા ટેમ્પરેચર 27, 26 ડિગ્રી થઈ ગયા. એટલું બહાર ઠંડક છે. જો આ એક્ઝિટ આવ્યું ને કે તમારે છાણી બાજુ જવું હોય અથવા તો તમારે નડિયાદ કે વાસદ જવું હોય, સૌરાષ્ટ્ર જવું હોય ને એનું એક્ઝિટ છે. આ સૌરાષ્ટ્ર તરફ જવું હોય એને માટેનું એક્ઝિટ આવ્યું છે. અહીંયા જે એક્ઝિટ છે ને એને માટેનું એક્ઝિટ છે. આ છાણી બાજુ બરોડા જવું હોય, આ તો સૌરાષ્ટ્ર બાજુ અને વાસદ બાજુનું એક્ઝિટ છે. આગળથી જે એક્ઝિટ આવશે ને, આ જે એક્ઝિટ છે ને, આ એક્ઝિટમાં તમે નીચે ઉતરશો ને તો બરોડા તરફ જવાશે. આ એક્ઝિટમાં તમે નીચે ઉતરશો ને બરોડા તરફ જવાશે. પેલું એક્ઝિટમાં તમે ઉતરો તો સૌરાષ્ટ્ર તરફ, વાસદ તરફ, તારાપુર એ બાજુ જવાશે અને અમદાવાદ પણ જવાય જૂના નેશનલ હાઈવેથી. આપણે એક્સપ્રેસ હાઈવેથી જવાનું છે એટલે આગળ જઈએ છીએ. આ છેલ્લું એક જ ચાલુ છે, બાકી બધા જ બંધ છે. એક્સપ્રેસ હાઈવે ચાલુ નથી થયો ને એટલે ધ્યાન રાખજો. આપણે છે ને હાઈવેની આજુબાજુ પછી ઝૂંપડા બની ગયા. અહીંયા અત્યારે ટેમ્પરરી ઝૂંપડા બની ગયા છે. એને લીધે જો આ ટ્રકરો ગમે ત્યાં ઊભા રાખીને ટ્રાફિક રોકી દે. જો આ ઝૂંપડા બન્યા ને એને લીધે. બીજો એક્સપ્રેસ હાઈવે લેવાનો છે દોસ્તો, એને માટેનું એક્ઝિટ આવી ગયું છે. આગળ સીધો આ દિલ્હી જાય છે અને આપણે હવે બરોડા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે લેવાનો છે. એટલે અહીંથી હવે એક્ઝિટ લઈએ છીએ અને અહીંથી હવે એક્સપ્રેસ હાઈવે આવશે.
આપણે બરોડા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે ચાલુ થયો. આ એક્સપ્રેસ હાઈવે તો દોસ્તો 4 લેન જ છે, બે બાજુ 2 લેન, વધારે મોટો નથી કારણ કે જૂનો એક્સપ્રેસ હાઈવે બનેલો છે અને આરસીસીનો બી નથી આ એક્સપ્રેસ હાઈવે. અને અહીંયા પણ વરસાદ છે એટલે આપણે બરોડા પહેલાથી કન્ટિન્યુ વરસાદ મળેલો છે. આ લગભગ મને એમ લાગે કે અમદાવાદ સુધી આ વરસાદ હશે. અને આ રોડ ઉપર ટ્રાફિક જોવો દોસ્તો. મહીસાગર નદી આવી, આ મહીસાગર નદીનો બ્રિજ છે. રસ્તો તો જો એક્સપ્રેસ હાઈવે અને કેમ કેવો. આ મહીસાગર નદી આવેલી, મહીસાગર નદી જો દોસ્તો. મહીસાગર નદી ધીરે ધીરે ક્રોસ કરીએ છીએ. પાણી ફૂલ છે. હમણાં 2 દિવસથી આ એરિયામાં બહુ વરસાદ પડે છે. જુઓ મહીસાગર નદીનો આગળનો બ્રિજ તો પૂરેપૂરો તૂટેલો છે, ખાડા જ છે. ગુજરાતનો એક્સપ્રેસ હાઈવેની આવી હાલત હોય તો બીજા હાઈવેની કેવી હશે દોસ્તો. આવી હાલત છે છતાં ટોલ ઉઘરાવાય છે. આ હું જનરલી બોલતો નથી પણ એટલા માટે બોલવું પડે કે કારણ કે હાઈવેની કન્ડિશન જોઈને દુઃખ થાય છે. એક્સપ્રેસ હાઈવેની કન્ડિશન આવી જો દોસ્તો. ઉપર જે બ્રિજ દેખાય છે ને એ અહીંનો આણંદનો એક્ઝિટ આવી ગયું છે. ડાબી બાજુ જાઓ તો આણંદ સિટી આવે અને જમણી બાજુ જાઓ તો આપણે ડાકોર જઈએ છીએ ને, ડાકોર દર્શન કરવા ભગવાનના. એને માટે જો આજે આ એક્ઝિટ છે ને, એક્ઝિટથી તમે એક્ઝિટ થાવ ને તો ડાકોર બાજુ જવાય અને આગળ એક્ઝિટ ગયું ત્યાંથી એક્ઝિટ થાવ તો આણંદ બાજુ જવાય. એટલે આણંદનું એક્ઝિટ આવ્યું, આણંદ ડાકોરનું એક્ઝિટ. હવે પછી એક્ઝિટ આવશે નડિયાદ. આના પછીનું એક્ઝિટ જે આવશે ને નડિયાદનું, અને એના પછીનું જે ફાઇનલ એક્ઝિટ આવશે એ અમદાવાદનું. આપણે રિંગ રોડ ઉપર ચડવાનું છે એટલે અમદાવાદ રિંગ રોડ ઉપર ચડીશું. તો દોસ્તો આ હાઈવે જુઓ, આવો નવો હાઈવે છે, મસ્ત હાઈવે છે. તો દોસ્તો નડિયાદનું એક્ઝિટ આવી ગયું છે. અહીંયા બી જમણી બાજુ જાઓ તો નડિયાદ આવે અને ડાબી બાજુ જાઓ તો ડાકોર ને આપણે રાજસ્થાન બાજુ જવાય એવા રસ્તા આવે. રસ્તો છે, ડાકોર પણ જવાય અને એ રોડ ઉપરથી રાજસ્થાન પણ જવાય. જો આ ડાકોરનું આમાં બોર્ડ છે, ડાકોરનું એક્ઝિટ. ઉપરનો રસ્તો છે ને એ નડિયાદનું એક્ઝિટ માટેનો જ છે. ડાબી બાજુ નડિયાદ અને જમણી બાજુ ડાકોર ને રાજસ્થાન બાજુ જવાય એનો રસ્તો છે. આપણે સીધું હવે રિંગ રોડનું એક્ઝિટ આવે ને એ રોડ એક્ઝિટ ઉપરથી નીકળવાનું છે. વરસાદ હવે અહીંયા થોડોક ઓછો થયો એવું લાગે છે. વરસાદની ફ્રીક્વન્સી અહીંયા આવીને થોડીક ઓછી થઈ છે દોસ્તો. જો જમણી બાજુ આ હાઈવેનું એક્સપ્રેસ હાઈવેનું રિફ્રેશમેન્ટ આવ્યું છે. આપણે તો અમદાવાદ સુધી જવું છે એટલે રિફ્રેશમેન્ટમાં ઊભું નથી રહેવું. આ જમણી બાજુ એટલું બધું ખાસ મળતું નથી. તમારે થોડું ઘણું બાયો બ્રેક લેવો હોય અથવા તો થોડું ઘણું કોલ્ડ ડ્રિંક્સ એવું પીવું હોય તો ઠીક છે. બાકી એટલો બધો નાસ્તો હાઇજેનિકલી નથી મળતો. અમે 2-3 વાર ઉભા રહ્યા છીએ. હાઇજેનિકલી ઠીક છે અને એસી રેસ્ટોરન્ટ પણ નથી અને એટલું બધું ઓપ્શન પણ નથી ખાવા માટે. ખાલી નાસ્તો કરવા માટે ઢોસા ને એવું મળી જાય, સમોસા ને એવું. હવે અમદાવાદ અહીંથી બહુ દૂર છે નહીં. પેલો એક્ઝિટ આપણે જે રિંગ રોડ ઉપર જવાનું છે ને એ રિંગ રોડ આવશે. આજે ઇન્દ્રદેવ આ રોડ ઉપર બરાબરના મહેરબાન છે. અમે જ્યારથી નીકળ્યા ત્યારથી ઇન્દ્રદેવે કૃપા વરસાવી છે. ત્યારથી ઇન્દ્રદેવ ના વરસાદ ચાલુ જ છે. ઇન્દ્રદેવની કૃપા ચાલુ જ છે દોસ્તો. વરસાદી માહોલને લીધે, વરસાદને લીધે આજુબાજુ જુઓ રોડ કેવો મસ્ત લાગે છે. આજુબાજુ ગ્રીનરી કેવી મસ્ત ખીલી છે. કેમેરો જસ્ટિસ કરતો હશે. મેં આની પહેલાં એવું કીધું ને તમને, મેં વાઇડ એંગલ નથી રાખ્યો, મીડિયમ એંગલ રાખેલો છે એટલે આજુબાજુનો એંગલ તમને કદાચ ઓછો મળતો હશે પણ ગ્રીનરી મસ્ત છે. અને 2 કિલોમીટર પછી આપણે
રિંગ રોડ ઉપર, અમદાવાદના રિંગ રોડ ઉપર ચડવાનું છે 2.5 કિલોમીટર પછી. વચ્ચે ટોલ પણ આવશે આગળ. દોસ્તો બીજું મને એમ કે બરોડા આગળ ટોલ આવશે, એક્સપ્રેસ હાઈવેનું જે એક્ઝિટ છે ને એ ટોલ પછી છે. એટલે હવે અહીંયા કઈ ટાઈપનો ટોલ કપાય એ મને ખબર નથી. અહીંથી આપણે એક્ઝિટ લઈએ છીએ. સામે અમદાવાદનો ટોલ દેખાય, અમદાવાદ સિટી અહીંથી ચાલુ થઈ ગયું, તમને હમણાં ખબર પડી ગયા હશે. ઉદયપુર, હિંમતનગર, દિલ્હી બધું આ રસ્તેથી એક્ઝિટ લેવાય છે. ઉદયપુર અહીંથી 400 કિલોમીટર જેવું બતાવે છે. આપણે ગઈકાલે ઉદયપુરની પેલી બાજુ જવાનું છે. જો આ ટોલ આવી ગયો છે. જો આ ટ્રક ગમે ત્યાં ઊભા રહે, જો ગવર્મેન્ટના કોઈ જોતા હોય તો આ ટ્રકનું કંઈક કરજો દોસ્તો. ગમે ત્યાં ઊભા રહી જાય છે, હાવ રસ્તો હાંકડો કરી નાખે છે ટ્રકર્સ. બધી જગ્યાએ એવું છે, જ્યાં જે એક્ઝિટ હોય છે ને ત્યાં બધી જગ્યાએ આ રીતનું છે. ટોલ આગળ ટ્રકો ઊભા રહી જાય છે. જો દોસ્તો હવે રિંગ રોડ આવી ગયો. હવે રિંગ રોડ ઉપર જે અત્યાર સુધી ગાડીની ચલાવવાની જે મજા આવી ને એટલો જ અહીંયા કંટાળો આવશે. જો રિક્ષા ને ટ્રક ને બધું. હવે આ રિંગ રોડ છે ને, આપણે કાલે બી આ જ રિંગ રોડ લેવાનો છે સવારે ગાંધીનગર સુધી. આ રિંગ રોડ જેવો ટ્રાફિક તમે. અહીંયા વરસાદ રહી ગયો લાગે, વરસાદ છે નહીં અહીંયા. આ એક્સપ્રેસ હાઈવે ચડવાનું છે દોસ્તો. તમારે બરોડા બાજુ જવું તો અહીંથી એક્સપ્રેસ હાઈવે લેવાનું. હવે જો આ અમદાવાદ સિટી ચાલુ થઈ ગયું છે. આ રિંગ રોડ તો હવે કહેવાય નહીં, આ રિંગ રોડ પણ સિટીની અંદર આવી ગયો છે. જો બિલ્ડિંગો ચાલુ થઈ ગઈ અમદાવાદની. અત્યારે 12:30નો સમય થયો છે, છતાં આટલો ટ્રાફિક છે. સાંજના સમયે તો ભયંકર ટ્રાફિક હોય, કારણ કે છૂટવાનો ટાઈમ હોય. આ કોઈ ચોકડી આવી છે ને, આ કોઈ ચોકડીનો બમ્પ હતો આગળ, કોઈ ક્રોસિંગ આવે છે. તો ગાંધીનગર 33 કિલોમીટર, હિંમતનગર 80 કિલોમીટર. હમણાં તમને ઉપર દેખાયું હોય કે નહીં ખબર નહીં, મેટ્રો ગઈ હમણાં. આ વસ્ત્રાલ મેટ્રો સ્ટેશન આવ્યું છે. આ મેટ્રો ઉપરથી તમે કાલુપુર જઈ શકો છો ને અહીંથી થલતેજ સુધી જઈ શકો છો. જો સામે તમને બતાવું, આ ટ્રક જો સામે જો બ્રિજ દેખાય ને એ મેટ્રોનું બ્રિજ છે ને એની બાજુમાં મેટ્રોનું સ્ટેશન છે. હમણાં જ મેટ્રો ગઈ, કદાચ વિડીયોમાં આવ્યું હોય કે નહીં ખબર નહીં. જો વસ્ત્રાલ મેટ્રો છે, વસ્ત્રાલ મેટ્રો સ્ટેશન આવ્યું. આ છેલ્લું મેટ્રો સ્ટેશન છે આ બાજુનું. અહીંથી પછી કાલુપુર જવાય ને કાલુપુરથી સીધું થલતેજ સુધી જવાય. એટલે આખું અમદાવાદને ચીરે છે. જો આમ જો અહીંયા અમે એક જગ્યાએ આઈસ્ક્રીમ ખાવા આવ્યા છીએ, રંગોલી આઈસ્ક્રીમ કરીને છે ત્યાં. જો અમારા જીજાજી પહેલી વાર આવ્યા છે, બેન અમે ગોઠવાઈ ગયા ને હું લીમી અને છોકરાઓ આઈસ્ક્રીમ લે છે. આ રંગોલી આઈસ્ક્રીમ કરીને છે. આ એનું પાછળનું એમ્બિયન્ટ છે. જુઓ મ્યુઝિક વાગે છે, કદાચ કોપીરાઇટ આવે એટલે વધારે હું કરતો નથી. કોપીરાઇટ ના આવે એટલા માટે થોડુંક કરું છું. આ પાછળનું એમ્બિયન્ટ છે. જુઓ આ જુઓ પાછળ. જો પાછળ છોકરાઓ જે છે ત્યાં આઈસ્ક્રીમની રાહ જોઈએ છીએ અમે. આઈસ્ક્રીમ આવે એટલે ખાઈશું. જુઓ આ લોકોના આવી ગયા છે કોન. આ રીતના કોન છે. જો આ જે બતાવ્યું ને આ રીતના આઈસ્ક્રીમનો કોન આવી ગયા. મારો છે આ ટેન્ડર કોકોનટ મેં મંગાવ્યો છે. આ રીતના આઈસ્ક્રીમનો કોન છે. તો દોસ્તો અહીંયા આજના બ્લોગનું એન્ડ કરીએ. કાલે નવી સફરમાં અહીંથી નીકળવાના છીએ, એટલે નવી સફર અહીંથી શરૂઆત કરીશું. હવે કઈ જગ્યાએ કાલે નીકળવાના એ કાલે હું તમને કહીશ. આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીશ. આશા રાખીશ કે તમને આજનો બ્લોગ ગમ્યો હશે, અને ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને બહુ ગમ્યો હોય તો દોસ્તો સાથે શેર કરજો. તો ચાલો દોસ્તો, મારા બધાને જય શ્રી કૃષ્ણ. બાય બાય.